તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ સંદેશ હતો। આપણી સાથે ભાજપના કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરેનભાઈ હિરપરા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી। હિરેનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપની પ્રથમ પ્રતિક્રિયા, 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? નમસ્કાર। નમસ્કાર। આપના માધ્યમથી જ્યારે કમોસમી વરસાદ એટલે કે માવઠું હતું ત્યારે પણ ખેડૂતોની ચિંતા આપે વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારે એ ચિંતાઓને જાણીને છેક ખેડૂતના ખેતર સુધી રાજ્ય સરકારના મંત્રીઓ, વહીવટી તંત્ર પહોંચ્યું હતું। ગુજરાતનો ધરતીપુત્ર, ગુજરાતનો ખેડૂત એ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતની અસ્મિતા છે અને ગુજરાતના વિકાસમાં એમનું સૌથી મહત્વનું યોગદાન છે। ત્યારે જે એમને કમોસમી માવઠાથી નુકસાન થયું હતું એ નુકસાન એ ક્યારેય ભરપાઈ થઈ શકે એવી સ્થિતિ ન હતી, પરંતુ રાજ્ય સરકાર અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે સંવેદના સાથે આજે 10,000 કરોડનું જે પેકેજ, ઐતિહાસિક પેકેજ છે ખેડૂતો માટે, કહી શકાય કે આ ઐતિહાસિક પેકેજ એ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વની અંદર ગુજરાતની ખેતી બેઠી થાય, ગુજરાતનો ખેડૂત બેઠો થાય એ માટેનું ભગીરથ કાર્ય આજે એ આ પેકેજના માધ્યમથી થશે અને ગુજરાતના ખેડૂતોને યોગ્ય વળતર પણ મળશે। અચ્છા હિરેનભાઈ, આમાં હજુ પણ એ જાણકારી બાકી છે કે ભાઈ આમાં ધારાધોરણ કયા રહેશે? 2 હેક્ટર વાળી મર્યાદા છે કે પછી 50%, 33% નુકસાન? શું કઈ આમાં ધારાધોરણ કયા રહે છે પેકેજમાં? હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી, કોઈ રાજ્યની સરકારે આવું ખેડૂતો માટે પેકેજ ડિક્લેર કર્યું હોય એવું ગુજરાત એ ઐતિહાસિક રાજ્ય ખેડૂતો માટે બનવા જઈ રહ્યું છે। ખેડૂતોની વારે ગુજરાત આવ્યું છે। ગુજરાતની સરકાર એ સંવેદના સાથે એ ખેડૂતોની સરકાર છે એ સાબિત થયું છે। ત્યારે આગામી સમયની અંદર જેનો પરિપત્ર ડિટેલિંગની અંદર થશે ત્યારે પણ જે કાંઈ વાતો છે એ બધી વાતો ગપગોળા સાબિત થશે અને ગુજરાતના ખેડૂતને યોગ્ય વળતર મળશે। અચ્છા, કેટલું નુકસાન થયું છે અંદાજો એક આંકડો આપવામાં આવશે ખરા કે ભાઈ આટલા હેક્ટરમાં નુકસાન થયું છે અને આ રીતની સહાય આટલા જિલ્લામાં આપવામાં આવશે? એ હજી વિગતો આવશે, હજી સમય લાગશે એમાં? પરિપત્ર, ડિટેલિંગ પરિપત્ર થશે અને એ આપના માધ્યમથી જન સુધી પહોંચશે, લોકો સુધી પહોંચશે અને લોકો આ પેકેજને સ્વયંભૂ આવકારશે એવો આશાવાદ છે। બિલકુલ, આભાર હિરેનભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે એ આદેશ આપી દીધો છે, આજે સવારે જે ગુજરાત ફર્સ્ટ દર્શાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી, નાણામંત્રી સાથે એક અંતિમ બેઠક કરવા જઈ રહ્યા છે, એટલે કે આ પેકેજને લઈ અને એ મીટિંગ થઈ હતી 4 વાગે। એ મીટિંગ પત્યા બાદ આ એલાન થઈ ચૂક્યું છે। આપણી સાથે ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલ જોડાયા છે, એમની સાથે વાત કરીએ। રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સરકારે જે પેકેજની જાહેરાત કરી છે 10,000 કરોડનું પેકેજ, એને લઈ આપની શું પ્રતિક્રિયા છે? અચ્છા, એમનો ફોન કટ થઈ ગયો છે, ફરી એકવાર એમની સાથે આપણે જોડાઈશું, પરંતુ અત્યારના મોટા સમાચાર કે સરકાર ખેડૂતોની પડખે ઉભી છે એવું અત્યારે મેસેજ આપવામાં આવી રહ્યો છે અને હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ પણ કર્યું છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। એટલે સરકારે પોતે માન્યું છે કે છેલ્લા 2 દાયકા એટલે કે 20 વર્ષમાં ન થયો હોય એવો અસાધારણ કમોસમી વરસાદ આ વખતે પડ્યો છે અને ખેડૂતોને નુકસાન થયું। તેમણે કહ્યું આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈ અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમની સ્થિતિ જાણી હતી। આપને યાદ અપાવી દઉં કે 5 મંત્રીઓને મેદાને ઉતાર્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ જુનાગઢ, ગીર સોમનાથ પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે આ ધરતીપુત્રોની વ્યથા સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે અને એ લાગણીને ધ્યાનમાં રાખી બોલ્ડ અક્ષરમાં લખવામાં આવ્યું ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। સાથે સાથે 9 નવેમ્બરથી ટેકાના ભાવે જે ખરીદી થવાની છે એ પણ 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરવા જઈ રહી છે સરકાર, એ અત્યારે મેસેજ આપવામાં આવ્યો છે। તેમણે કહ્યું અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। હવે ખેડૂતો તેને કેવી રીતે લે છે એ જોવાનું રહેશે। આપણી સાથે રમેશભાઈ પટેલ ખેડૂત આગેવાન જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। રમેશભાઈ, આ પેકેજ જાહેર થયું છે એને લઈ આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? અમે આ પેકેજને સરકારને આપાડી છે, પરંતુ આ જે પેકેજ જાહેર કર્યું છે ઘણું ઓછું છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે જળબંબાકાર થઈ ગયો હોય, નુકસાન વધારે પૂરતું હોય ત્યારે 10,000 કરોડ ખેડૂતોને માંડ 10 થી 15,000 રૂપિયા એક ખેડૂતને ભાગે આવશે। હું તમને જણાવી દઉં કે લગભગ 55 લાખ પરિવાર ખેડૂત છે
ત્યાં 10,000 કરોડ રકમ બહુ ઓછી છે. સરકારને અમે વારંવાર જણાવ્યું કે દરેક ખેડૂતોના ખાતામાં 50,000 થી 1 લાખ રૂપિયા સુધી તમે નાખો તો જ ખેડૂતોનું કંઈક રવિ પાકનું સુધરશે. બાકી આ 10,000 કરોડમાં મુશ્કેલ છે. બિલકુલ આભાર રમેશભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. અમારા સંવાદદાતા નિકુંજ ગાંધીનગરથી એક બાદ અપડેટ્સ આપી રહ્યા છે. નિકુંજ, પહેલી વિગતો મળી ગઈ કે 10,000 કરોડના પેકેજની જાહેરાત છે. વિસ્તૃત જાણકારીની રાહ જોવાઈ રહી છે. આપની પાસે અત્યારે શું અપડેટ્સ, નિકુંજ? જી વિકાસ, બસ હાલ જ એક જાણકારી મળી છે, મેસેજ આવ્યો છે કે 7:30 વાગે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. એટલે કે બસ અડધો કલાકની અંદર એ પણ સ્પષ્ટ થઈ જશે કે આ 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે તેનું બાયફર્કેશન કયા પ્રકારનું હશે. એટલે કે જે 2 હેક્ટરની મર્યાદામાં કેટલી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. 7:30 વાગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી એક પ્રેસ કોન્ફરન્સ કરશે. રાહત પેકેજ જે પ્રકારે ડિક્લેર થઈ ચૂક્યું છે હવે તેનું બાયફર્કેશન થશે. અલબત્ત તેનો ઓફિશિયલ રીતે મહેસૂલ વિભાગ દ્વારા જીઆર પણ થતો હોય છે. જીઆરના દ્વારા જે તમામ નિયમો છે તે નિયમો પણ ડિક્લેર થતા હોય છે. હેક્ટરની મર્યાદા ડિક્લેર થતી હોય છે. કૃષિ નુકસાની જે મર્યાદાની અંદર થઈ છે ટકાવારી તેનો પણ ઉલ્લેખ થતો હોય છે અને તેના મારફતથી જે સહાય આપવાની છે તેનો ઓફિશિયલ જીઆર થતો હોય છે. પરંતુ તે પહેલા 7:30 વાગે રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની અંદર હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે અને તે પ્રેસ કોન્ફરન્સની અંદર આ તમામ ડિટેલ, તમામ વિગતો જે છે તે જાહેર કરવામાં આવશે કે આ 10,000 કરોડ રૂપિયા ખેડૂતો સુધી કઈ રીતે પહોંચશે, ક્યા માધ્યમથી પહોંચશે, ક્યાં નિયમોના હેઠળ પહોંચશે, તે તમામ વિગતો સાથે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની એક પ્રેસ કોન્ફરન્સ 7:30 કલાકે થવા જઈ રહી છે. જી વિકાસ. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડા બદલ. તમારી પાસે જે પણ વિગત આવે આપ તુરંત જ અમને મોકલાવતા રહેશો. તો હવે 7:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે. ત્યાંથી આપણને તમામ વિગતો મળશે કે આખરે સરકાર તરફથી ખેડૂતોને લઈ ઓર શું વધારે નિર્ણય કરવામાં આવ્યો છે. દાદા સરકાર અત્યારે ખેડૂતોની વારે છે. ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેવો દાવો થયો છે. હવે આ 10,000 કરોડનું પેકેજ તો જાહેર થઈ ચૂક્યું છે, પણ સવાલ એ છે કે કયા કેટલા જિલ્લા આમાં આવરી લેવામાં આવ્યા છે એના પર અત્યારે અમારી નજર છે કે આમાં કેટલા જિલ્લા આવરી લેવામાં આવશે. બીજી સૌથી મહત્વની વિગત એ કે આમાં હેક્ટરની મર્યાદા કેટલી રાખવામાં આવી છે. શું 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાની છે કે 3 હેક્ટર? અમારી મુહિમ હતી, ગુજરાત ફર્સ્ટે મુહિમ ઉપાડી હતી અને અપીલ કરી હતી સરકારને કે સરકાર આ વખતે મન મોટું રાખે. એ આંકડામાં તો આપણને જોવા મળ્યું કે પેકેજ તો મોટું આવ્યું છે, પરંતુ શું એ જે મર્યાદા છે એમાં કોઈ વધારો થશે? નુકસાનીમાં એવું થયું હતું કે ભાઈ આમાં દાવો થયો છે કે ભાઈ 33% નુકસાની ગણે છે, 50% નુકસાની ગણે છે. એમાં પણ મન મોટું રાખવામાં આવે એવી રજૂઆત તો હતી. હવે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે એ તમામ વિસ્તૃત જાણકારી આપશે. પરંતુ અત્યાર સુધીના મોટા સમાચાર હમણાં 15-20 મિનિટ પહેલા સરકાર તરફથી એક વિડીયો મેસેજ જાહેર થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, અને એમણે સ્વીકાર્યું, એમણે કહ્યું કે છેલ્લા 2 દાયકામાં વરસાદ ન આવ્યો એવો કમોસમી વરસાદ આ વખતે પડ્યો છે. એના કારણે ખેડૂતોને ખાસું નુકસાન થયું છે. એમણે કહ્યું કે ખેડૂતોની જે લાગણી છે એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ધરતીપુત્રો માટે 10,000 કરોડના આ રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. અમારી સાથે આગેવાન ડીકેભાઈ સખિયા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. સખિયા સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. એક અગ્રણી તરીકે આ 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે, એને લઈ પહેલા તો આપ શું કહેશો? ખરેખર સરકારશ્રીએ સારી એવી જાહેરાત કરી છે, જેથી ખેડૂતોને ઘણી રાહત થઈ જશે. હજી હેક્ટર દીઠ ભાવ નક્કી નથી કર્યા, એ કરશે, પણ એમાંથી પણ 10,000 કરોડની જે રાહત આપી છે સારી છે અને ખેડૂતોને એમાં સારી રાહત મળશે. અચ્છા, આપનું કહેવું છે કે કેટલા આમાં શું હોવું જોઈએ, કેટલા જિલ્લા આમાં આવરી લેવા જોઈએ? કારણ કે ખાસી નુકસાની તો થઈ છે, 249 તાલુકા તો ગણવામાં આવ્યા હતા. કેટલા જિલ્લા આવરી લેવા જોઈએ આ પેકેજમાં? આ પેકેજમાં સૌરાષ્ટ્ર તો બધું આવશે. હાલો જી, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે અને અરવલ્લીના નીલ ભાગો અમુક છે. આ બધામાં ઘણી નુકસાની થઈ છે
અને એમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, સાગરકાંઠાનો, એમાં વધુ નુકસાની છે. અચ્છા, પેલી જે હેક્ટરની મર્યાદાની પણ વાત થઈ રહી છે કે ભાઈ 2 હેક્ટરની મર્યાદા કરતા ઓર આગળ વધો, શું એવું થવું જોઈએ? આપણે આશા છે કે એવો નિર્ણય લેવામાં આવશે, કારણ કે વિસ્તૃત કોઈ જાણકારી નથી અત્યારે. વિગત એટલી છે કે 10,000 કરોડનું પેકેજ, વિસ્તૃત જાણકારી 7:30 વાગે મળવાની છે. જી. હા, તો એ 2 હેક્ટર આપે કે 4 હેક્ટર આપે, એ નક્કી કરીને જ આપશે સરકાર શ્રી. બિલકુલ. અચ્છા, આપને લાગે છે કે ખેડૂત જેને એને માર પડ્યો હતો કુદરતનો, એમાંથી ખેડૂતો બેઠા થઈ શકશે? એ લોકોની સહાયનો મલમ લાગ્યો છે આ પેકેજથી? આપને એવું લાગે છે? ખેડૂતને સારી રાહત થઈ જશે. બીજું કે ભાઈ આકાશી આ તો કુદરતી બધું, એટલે ખેડૂતને પૂરેપૂરું વળતર તો આમાં મળી ન શકે, પણ રાહત થઈ જશે. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે ખેડૂત અગ્રણી પણ આ તમામ જે પેકેજની જાહેરાત થઈ રહી છે એને આવકારી તો રહ્યા છે, પરંતુ અમારી નજર છે એ જાણકારી પર કે આખરે કેટલા જિલ્લાને સમાવવામાં આવ્યા છે. હમણાં દિવાળીના સમયગાળા દરમિયાન જે પેકેજ જાહેર થયું હતું, 900 કરોડનું પેકેજ હતું, તેમાં ફક્ત 5 જિલ્લા આવરી લેવામાં હતા, કારણ કે એટલા વિસ્તારમાં વરસાદ હતો. હવે પ્રતિક્રિયા લઈ લે આપણી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની પ્રથમ પ્રતિક્રિયા, દાદા સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, એની લઈ આપ શું કહેશો? દાદા સરકારનું આ પેકેજ રસોડામાં બનતી કોઈ પણ વાનગીમાં નમક બરાબર છે. ગુજરાતના ખેડૂતનું દેવા માફી થાય, અમારી ખેડૂત સત્યાગ્રહ સાવણીની માગણી છે. એ માગણી ઉપર અમે અડગ છીએ. આ ચટણી મીઠા બરાબર એટલા માટે પેકેજ કહું કે એના ટ્વીટની અંદર મેં પણ જોયું કે 15,000 કરોડની અમે ખરીદી કરશું, 10,000 કરોડનું રાહત પેકેજ આપીએ. કેટલા જિલ્લાનો સમાવેશ થયો છે, કેટલા ખેડૂતનો સમાવેશ થયો છે, કેટલા ખેડૂતોને એમાં કેટલું વળતર મળવાનું છે, એ તો પછી જ ખબર પડવાની. પણ જેને ફિગર મોટો લખ્યો 15,000 કરોડની સરકાર ખરીદી કરશે, કયા આધારે એને ગણિત કર્યું? એની ગણિત મને નથી સમજાતું. આંકડાની માયાજાળમાં ગુજરાતના ખેડૂતોને રાખીને ભ્રમિત જે થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા પેકેજો જાહેરાત કર્યા છે. પેકેજોની અંદર કઈ રીતનું કેમ આપશે એ સરકાર ખુલાસો કરે. અમે તો સરકારની સીધી અમારી એક માગણી છે કે ખેડૂતોના જો તમે હામી હો, ખેડૂતોનું જો હિત ઈચ્છતા હો, તો ખેડૂતોના દેવા માફ થાય, આ વર્ષની મંડળી માફ થાય, અને નવું ધિરાણ છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતોને મળે, એ અમારી મુખ્ય ડિમાન્ડ છે. અચ્છા પ્રતાપભાઈ, એ તો વિસ્તૃત જાણકારી 7:30 વાગે આપશે કે કેટલા જિલ્લામાં આવરી લેવામાં આવ્યા, કયા ધારાધોરણ છે. પણ શું આપને લાગે છે કે ભાઈ તમે તો નકારી જ રહ્યા છો, પરંતુ શું 10,000 કરોડના પેકેજથી કેટલા ખેડૂતોને આવરી લેવાશે, કેટલી રાહત મળશે ખેડૂતોને? અમરેલી જિલ્લાની હું વાત કરું તો મિનિમમ 5,000 કરોડ રૂપિયાનું અંદાજિત એક જિલ્લાનું નુકસાન છે. હવે કેટલા જિલ્લા, જુનાગઢ જિલ્લો, જામનગર જિલ્લો, જિલ્લા વાઇઝ જો આપણે ગણિત કરીએ, હું તમને એક ગામડાનો સીધો દાખલો આપું. મારા વિસ્તારનું, મારું ગામ ક્રાંતસ ગામ છે, 2,000 ખાતેદારો છે. 2,000 ખાતેદારોને તમે ગુણાકાર કરીને પર ઘર દીઠ ખાતર, બિયારણ, મજૂરી અને એનો જે તૈયાર પાક હતો, પર ઘર દીઠ 4 લાખની નુકસાની છે. હવે એના ગુણાકાર પ્રમાણે મારા વિસ્તારના 117 ગામ છે. હવે 2,000 ખાતેદાર છે, તો મારા વિસ્તારના જેટલા ખાતેદારો છે એનું ગણિત કરીએ તો એ ગણિતમાં જ આ પેકેજ પૂરું થઈ જાય છે. નુકસાની ખૂબ મોટી છે. એટલે પ્રતાપભાઈ, એક ગણતરી જો આપણે માની લઈએ ગુજરાતના 70 લાખ ખેડૂતો હોય અને 10,000 કરોડનું પેકેજ છે, તો એના ભાગ્યા કરીએ તો એક ખેડૂતના હાથમાં 14,285 રૂપિયા આવે એવી અત્યારે આ ગણતરી મળી રહી છે. તો મતલબ એક ખેડૂતને 14,000 રકમ મળી છે. નથી કર્યા. મેં તો મારા ગામડાનો સીધો દેશી કોઠાઉસથી હિસાબ આપ્યો છે કે 2,000 ખાતેદાર ઇન્ટુ તમે સીધા જ ખાતર, બિયારણ અને એ લોકોના પાક, એ લોકોના પાક જે વેચાવાના તેની વાત નથી કરતો. પર વીઘે તમે મારા એક ગામની 8,000 વીઘા જમીન વાવેતર છે. 8,000 વીઘા જમીનને તમે 17,000 ના ગુણાકાર કરો તો એક ગામનો કેટલો ખર્ચો થયો? એ પ્રમાણનું ગણિત કરીએ તો પેકેજ રસોડાની અંદર એક નમક અને ચટણી બરાબરનું ગણાય. બિલકુલ, આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડા બદલ. પ્રતાપભાઈ કહી રહ્યા છે કે આ તો રસોડામાં નમક અને ચટણી બરાબર છે પેકેજ. તેમની માંગ છે કે ખેડૂતોની દેવા માફી થવી જોઈએ, અને માંગ સાથે આજે કોંગ્રેસ અડગ છે. કોંગ્રેસ તરફથી આ પ્રતિક્રિયા આપવામાં આવી.